મૂળ કચ્છના બળદિયાના અને 35 વર્ષથી લંડનમાં સ્થાયી થયેલા મહિલા હવે વતનમાં ખેતી કરી રહ્યા છે। રમીલાબેન વેકરિયા વર્ષોથી વિદેશ જતા અને હવે તેમણે વતન બળદિયામાં ખેતીની શરૂઆત કરી છે, જેમાંથી તેઓ લાખોની કમાણી કરી રહ્યા છે। સાથે 4 થી 5 પરિવારોને રોજગારી પૂરી પાડી રહ્યા છે। દેશી શાકભાજી અને ફ્રૂટની સાથે તેઓ વિદેશી ફ્રૂટનું પણ ઉત્પાદન કરી રહ્યા છે। રમીલાબેનને બાળપણથી જ ખેતી સાથે લગાવ હતું। લંડનથી જ્યારે વતન આવતા ત્યારે તેઓ ખેતીમાં રસ લેતા હતા, પરંતુ હવે તેઓ સદાય માટે બળદિયા રહેવા માટે આવી ગયા છે। તેમણે પોતાની વાડીમાં 35 લાખના ખર્ચે 2 મોટા ગ્રીન હાઉસ ઊભા કર્યા છે। રમીલાબેને તેમની વાડીમાં ટામેટા, કેપ્સિકમ, કમળ, કાકડી, આંબા, ડ્રેગન ફ્રૂટ, દૂધી, પીચ, ચીકુ, સ્ટાર ફ્રૂટ, પેશન ફ્રૂટ, મેંગો સ્ટ્રીક, બ્લેક મેંગો, રેડ મેંગો, એપલ બોર, લંડનના એપલ, બદામ, પિસ્તા, જાયફળ, એલચી, લીચી, કેળા, રૂબી, લોંગન, રીંગણા, પપૈયા, મરી, સ્ટ્રોબેરી, કીવી, ડુંગળી, લસણ, મૂળા, ખારીક જેવા શાકભાજી અને ફળોનું વાવેતર કર્યું છે। રમીલાબેન હવે કચ્છમાં રહીને જ ખેતી કરવા માંગે છે અને તેઓ પ્રાકૃતિક ખેતી તરફ મળી રહ્યા છે। સાથે તેઓ યુવા પેઢીના ખેતીમાં જોડાવા માટેની અપીલ કરી રહ્યા છે। હું 35 વર્ષથી લંડનમાં હતી, પણ મને આ બધું જોઈને મને બહુ આનંદ આવે કે મને ઝાડમાં મને લાઈક નવો ફ્રૂટ છે, લાઈક નવું વેજીટેબલ છે, કાંઈ બી નવું તો મને બનાવવાનું, બધું કરવાનું, ઉગાડવાનું બહુ શોખ। એટલે હવે હું અહીંયા જ શિફ્ટ થઈ ગઈ છું। આજકાલ બધા કોઈ કામ નથી કરતા વાડીનું કામ તો કોઈને ગમતું જ નથી કરવાનું, પણ મારી ઈચ્છા એમ છે કે બધા કરો। વાડીમાં કરશો તો સુખી થશો। વાડીની અંદર જ છે રોટલો તમારું તમે બહાર જાશો કરશો, ગમે ત્યાં જશો, પણ તમારી ખેતીમાંથી તમારો રોટલો જ છે। અમે કમાઈને દેશી તો દાદા બહારના મળશો ખાશે ને, અમે આ બધું ઉગાડશું તો ખાશે ને। અમે ટમેટા વાવીએ છીએ, દૂધી વાવીએ છીએ, કેપ્સિકમ વાવીએ છીએ, કાકડી, કમળ કાકડી એ બી અમે વાવીએ છીએ। હા, અખતરા માટે મેં બધા લાઈક આપણા કેન્સરના છે એ બી અમુક વાવ્યા છે, અને જાયફળ આપણા સ્વીટમાં નાખીએ જાયફળ બી મેં ટ્રાય કરી છે। જો 1 એકરની અંદર ખીરા કાંકડી કરીએ તો 10 થી 12 લાખ થાય છે। કેપ્સિકમ કરીએ છીએ તો એ બી 10 થી 12 લાખ થાય છે। ટમેટા કરીએ તો 10 થી 11 લાખના થાય છે। એટલે 9 મહિનાની અંદર કેપ્સિકમ થઈ જાય, 9 મહિનાની અંદર આપણા ટમેટા થાય છે, અને 3 મહિના સુધી કાંકડી, 3 મહિનાની અંદર કાંકડી થાય છે, ખીરા કાંકડી। તો એને કાકડીનું વધારે આપણું ઉત્પાદન થાય છે અને વધારે પૈસા એમાં છે।